લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જે આજે સુરેન્દ્રનગરની અંદર હિન્દુ સંમેલનનું સુંદર આયોજન રાખવામાં આવ્યું, જેમાં કાર્યકર્તા દ્વારા આજે સંતોના સાનિધ્યમાં સુરેન્દ્રનગર જિલ્લાનું સૌ પ્રથમ એ હિન્દુ મહાસંમેલન જે સંગઠનને 100 વર્ષ થયા એટલે શતાબ્દીના ઉપલક્ષમાં એ સુંદર આયોજન કર્યું કે આપણે હિન્દુ છીએ તો ગૌરવ સે કહી શકીએ કે આપણે હિન્દુ છીએ. હિન્દુને જગાડવા માટે આજે ગુરુકુળની અંદર આનું સુંદર આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યાની અંદર સંતો અને શ્રોતાઓએ આ લાભ લીધો હતો. નમસ્કાર. આજ રોજ સ્વામિનારાયણ ગુરુકુળની અંદર સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર મહાનગરની અંદર આગામી સંઘ શતાબ્દી વર્ષને લઈને ઉપલક્ષમાં શતાબ્દી વર્ષના આગામી આપણા સુરેન્દ્રનગર મહાનગરની અંદર 4 વિસ્તારોની અંદર જુદા જુદા સુરેન્દ્રનગર, રતનપર, જોરાવનગર, વઢવાણ અને દુધરેજ ખાતે આગામી 15 તારીખથી 5 તારીખની અંદર આપણા કુલ 35થી વધુ જગ્યાએ સુરેન્દ્રનગર હિન્દુ સંમેલન સમિતિ દ્વારા જુદા જુદા વિસ્તારોની અંદર એક હિન્દુ સંમેલનનું આયોજન રહેશે, જેને લઈને આજ રોજ સ્વામિનારાયણ મંદિર ગુરુકુળ ખાતે સમગ્ર વિસ્તારોની 35થી વધુ સમિતિના લોકોની આજ એક વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની અંદર પૂજનીય સંતો મહંતો દ્વારા આશીર્વચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને લોક સાહિત્યકાર શ્રી અનુભા ગઢવી દ્વારા પણ સૌર્વે સમિતિના સભ્યોને એક આહવાન કરવામાં આવ્યું હતું. અને આ હિન્દુ સંમેલનનો ઉદ્દેશ મુખ્ય એ જ રહેશે કે આપણું ભારત એક સમગ્ર હિન્દુઓ એક બનીને સમરસ ભારત બને અને મેન આપણું વિશ્વગુરુ જે સ્વપ્ન છે 140 કરોડ જનતાનું, તેને લઈને આગામી સમયની અંદર હિન્દુ સંમેલનનું કાર્ય રહેશે. અને આ સંમેલનની અંદર સમાજના સજ્જન શક્તિઓને જોડીને દરેક ધાર્મિક સંસ્થાઓ, NGO, એસોસિએશનો, આ દરેક લોકો આમાં સહભાગી બનીને સમિતિ બનીને આગામી સમયની અંદર એક વિસ્તૃત હિન્દુ સંમેલન રહેશે. અને આ પ્રસંગે આ કાર્યક્રમમાં હું દરેક નગરજનોને એક આહવાન કરવા માંગીશ કે આપણે સૌ વધુને વધુ સહભાગી બનીએ અને આપણું જે ઉદ્દેશ છે કે સમરસ ભારત બને, પર્યાવરણ યુક્ત આખું મુક્ત ભારત થાય અને સ્વદેશી જે આપણું મેઇન લક્ષ્ય છે તો એ સ્વદેશી યુક્ત આપણું આ હિન્દુ સંમેલન બને. અસ્તુ. વંદે માતરમ. જય હિન્દ. જય જય શ્રી રામ. જય ગોમાતા, જય ગોપાલ. હું છું સાધ્વી બહુલા ગોપાલ સરસ્વતી. આમ હું રાજસ્થાનથી બિલોંગ કરું છું અને પથમેડા ગૌશાળાથી અમે જોડાયેલા છીએ. પથમેડા ગૌશાળાના અમે સેવકો છીએ અને અત્યારે ગુજરાતમાં અમરેલી જિલ્લા સાવરકુંડલા તાલુકા આછંગ ગામમાં શ્રી સુરભી ગોલોક મહાતીર્થ ગૌશાળા ગોધામનો એક સ્થાપના કર્યો છે 1 વર્ષથી. આજે ખૂબ સરસ એક પ્રોગ્રામ હતો હિન્દુ સંમેલનનો, એમાં હું આવી છું અને એમાં મને ઉદ્બોધનનો અને પત્રકમાં એક વિચાર મૂકવાનો અવસર આપ્યો છે. હું તમને બધાને કહી દઉં કે ભાઈ કે આપણે હિન્દુ છીએ, આપણે ભગવાન રામની અને ભગવાન શ્રી કૃષ્ણની સંતાનો કહેવાય છીએ અને હિન્દુસ્તાનમાં આપણે રહી છીએ તો આપણે જીવનમાં એક ગાય માતાનો એક ઉત્તરદાયિત્વ છે કે આજે આપણે નહીં જાગશું ને તો કાલે આપણને કોઈ સંભાળવાવાળા ન હશે. એટલે ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે આજે સાધુ સંતોની એક ગૌ સન્માન આહવાન અભિયાન જો ચાલુ કર્યું છે, એમાં બધા આપ મળીને ગાય માતાને તાલુકામાં જઈને મામલતદારને આપણો જ્ઞાપન દેવાનો છે. એનાથી ગાય માતા રાષ્ટ્રમાતા થઈ જાય તો આપણો દેશ હિન્દુ રાષ્ટ્ર બનશે, આપણે હિન્દુ વધશું, સનાતન ધર્મ વધશે અને આપણા હિન્દુ ધર્મનો એક શૃંખલા આગળ વધશે. એની સાથે હું બધાય પાસેથી જાહેર લઈને આવીશું અને આજે તમારે રૂબરૂ આ ન્યૂઝના માધ્યમથી આવી છું, આ એડવર્ટાઇઝના માધ્યમથી આવી છું કે આપ સૌને અમારી વાત ગમે તો હું તમને એક વાત કહી દઉં કે ગાય છે એ જ આપણો ધર્મ છે. હિન્દુ ધર્મ જેને કહેવાય છે એ જ આપણી ગાય છે, બીજું કોઈ ધર્મ નથી. કેમ કે ભગવાન ભોળાનાથે સદૈવ એમ આપણા સામે નંદીને બેસાડ્યા છે અને બ્રહ્માંડ પુરાણમાં એમ એનો શ્લોકનું ઉચ્ચારણ થાય છે કે શંકરો વાહન ધર્મ, કે શંકર ભગવાનનો વાહન, ભોળાનાથનો વાહન ધર્મ છે. અને ધર્મને તમે કોઈ દિવસ ભાળ્યો ન હોય તો હું તમને જણાવી દઉં કે શંકર ભગવાનનો વાહન ધર્મ છે એ જ નંદી છે. કેમ કે સદૈવ ભગવાન ભોળાનાથે નંદી ઉપર બેસતા હતા. એમના પછી ભાગવત તમે બધા લોકો સાંભળો છો
ભાગવતમાં જ્યારે રાજા પરીક્ષિતનો વિષય આવે છે ને એમાં રાજા પરીક્ષિતને 3 પગ કાપેલો એક બેલ મળે છે, બળદ મળે છે. બળદને પૂછે છે કે તમે કોણ છો? કે હું ધર્મ છું. કે તમારી આ હાલત કોણ કરી શકે? એક યુગમાં મારો પગ કપાણો છે અને કલયુગમાં હું એક પગ ઉપર ઊભો છું. હવે તમે બધા મને આશરો આપો તો મારો અહીંયા અસ્તિત્વ રહેશે. નકર હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ જેને કહેવાય છે અને હિન્દુઓ બધા નષ્ટ થઈ જવાના છે. કેમ કે ધર્મ ન હોય તો ધર્મનો કોઈ આધાર ન હોય, અને ધર્મનો આધાર ન હોય તો ધર્મના રક્ષા કરનાર વાળા માણસો કોઈ આ ધરતી ઉપર રહેવાના નથી. જય ગૌ માતા, જય ગોપાલ.